કરી એવું તો દેવાનું. આવી જ છે. એમ તેમ કરવા ઘણી વાર આવી. દીકરો છે એ બાપુ જોબનું ઘણી વખત એવું થયું અને હારું પત્રકારમાં જોબ મળે અને પાછું છૂટી જાય. ગાય છે એટલું સરસ બાપુ, એટલો બધો બ્રિલિયન્ટ છે કે સેટ નથી થતું. ક્યાંક ક્યાંક જઈને બાપુ ક્યાંક ની ઓલી થઈ જાય કે હું ખબર નહીં. બને છે. અમે આવું ઓઢણું ઓઢ્યું, જી આવું કોઈ ઘરમાં ફરતું હોય હાજી અથવા ક્યારેય આવું ઓઢેલું વ્યક્તિ હા, દેખાણેલું મને ખરું? દેખાડેલું બોલો. મોગલ દેખાડેલા મને એ કે જે હશે એ તો હા. મેં એને હારે વાત કરી ને. હા, મેં ઉલ્લેખ ક્યાં કર્યો? હા મને આમ કર્યું આવીને દરવાજામાં. અને પ્રકાશ એટલો પડે કે દેખાય નહીં. હા બાપુ કમા હા? હાજી મને તો નથી દેખાડો. પણ તમારે જોવે બતાવું ભાઈ આપણે જ્ઞાનની આગળ વી નહીં લગાવવા અહીં આવી તો. મને તો કારણ કે દેખાય હું પોતે નોકરી જ કરું છું અને તમે કલાકથી અહીં સાંભળો છો. અને મેં તને કીધું જ તું ને દેખાણું તો અને બને છે આપણને ગુજરી ખબર ગયા. નથી એટલે પણ હું આપણે ક્યાં ખોટું તમને ઓળખું છું? બહુ આવે. બનો છો ને? કારણ કે એક કોઈ જૂનું નાળિયેર હતું, હાજી આ તમે કે તમારા ઘરવાળા કે કોઈ બે પધરાયા કે હું પોતે જ મૂક્યા પધરાઈ બોલો. પોતે જ તે હાજી તો તમે અહીં બેઠા કારણ કે સમજો ને પત્રકારનું કામ કરો. બીજું કે ગઢવી હો ને આપણે આમ તો એટલે મગજ હટ એક્સેપ્ટ ના કરે કે આવું બધું હોય સારું હોય પણ છે છે છે. એ કમા હા, ભર્યું છે, ભરેલું છે. હા, બધી અમી રાતે બાપુના હાથ પગ પસાડી એને ખબર ના એમને લાયા છો ને ના એમને લાવવા પડે. હા આ 3-4 મહિનામાં ગમે એમ ગોઠવી દઈશ, મોકલી દો. દાદાને આગળ અરજી મૂકીને જતા અને અગરબત્તીનું હંગો હો જાઓ. નિત્ય કરવામાં દાદા ફરસ એનું કઈ નથી ને. પહેલા મને કામ થઈ જાય કામ થઈ જવાય તો પછી એને આ તો એની વાત અમારે કરું હા છું રાથાળ મારા સાસુની વાત કરું છું. આ દીકરી ક્યાં? દીકરી કમિયાળા સીમમાં મકાન બનાવ્યા બોરું કરી માણસ હમણાં ચાર વર્ષથી વર્ષ પૂરું ના કરે. પણ કોઈ નાની ઉંમરમાં દીકરી ઓફ થઈ જાય કે અથવા મારી નાખવામાં આવી હોય, આવું બને ખરું? એ એમના કુટુંબમાં ભાઈઓમાં ભયેલા ભીખા ભાઈ ભીખા શું બાપ ભાઈ નટુભાઈ છે આવું? એમના એ વગર ભાઈ ના થાય, ભાઈઓ? કુટુંબ થાય. બે પેઢીમાં હા તો જ મારામાં અહીં હાજર થાય ને તો હું કહું. નાના બનેલું દીકરીને પસાડીને મારી નાખેલું એમાં લગ્ન પહેલા એમને એ બહુ બધું. ના પણ હું તે વખતે રહેશું નહીં હા કહું. નગર કેવું હોત તો એ દાદાનું જ ના કે આ ચમકી. તમને એમાં હવા મહિનાનો ટાઈમ આપું છું, ફેર દેખાય અને આ નાગ સપને આવે તો એક મન પૂછજો, હું એનો માર્ગ કાઢી આપીશ. કોઈના કમરથી હેઠે પગને આવું દુખતું હોય, આ જમાની દુઃખ જ છે એમના ઘરમાં. એમનો ક્રોધ એ બહુ આવે. ઘર દેશ જાઓ, આ મટાડો પછી કહીશ. પણ એમાં કંઈ ડિફરન્સ લાગ્યો? આમાં હું એમ જ છું, અહીં બેઠા બાર ઘરે બેહવી, બીજા ભૂવા પાસે બેહવી ને આમાં કંઈ ફેર લાગ્યો? હું એમ પૂછું છું. 700 થી 800 બુવા બાપુ એમ તેમ કરી નાખે છે. એટલા બધા છે શરીર નાખે બાપુ. નહીં, સમજી ગયો. તો છૂટા એટલા તો લીધા છે ને એમને. છૂટા એટલે ને હવે તો બાપુ ખાલી થઈ ગયા. કોઈ ભીખ નથી આવતું. વતન કયું? ગામ મારું બોલાણા. રહીએથી પહેલાથી બોલો. બીજું તો પછી ગોતું, પણ વડીલ મને એક માતાજીના છત્તર બતાવો છે. આ શું? વજન મૂકો તો આજ લાઈન ઉપડી જશે, ન તો કાયમ માટે બેહી જશે. સત્તરમાં બાપુ એવો કોઈ પ્રોબ્લેમ મગજમાં નથી. તો આ દોડાવો ને
ના હોય તો મારામાં ચે થાય. આમ લો ભૂવો તમને એમ કે એકવી દીમાં આવું કરું એ નથી, ઊંધો જ થયું છે, બધી સારું નથી થયું. કોઈનામાં વચ્ચે રહ્યા હોય, ચાહે વાડામાં મેલડી બેહાડી હોય, આ ઘરમાં છે મેળવી છે ને તે ઘરે પેલા વાડો જે છે ને હા પહેલા તો વાડો જ હોય, અહીં પછી મકાન બનાવ્યું. આટલું બધું નથી પણ કોઈ કોમ્પ્યુટર પકડાતો નથી. હા હું બોલું જ છું, કોઈ આવું કીધું છે કોઈને? બધું અલગ અલગ બતાવ્યા કરે. બીજું કોઈને માથામાં વાગવાથી મૃત્યુ થયું હોય આવું બને ખરું? મૃત્યુ એટલે એક્સિડન્ટ થયેલું મારે તો. અહીં અને માથું જ પેલો થયું હોય. હું ગોતતો હોય, ગાંડો ના બોલતો હોય તો જ બોલવું હોય. હાલમાં બાપુ આ સપાટા કોણ બોલાવી છે, કોણ આટલા બધા દર્દી લઈ ગયું એ જ નથી. રાતે કોઈ નથી એકતા. હા ભાઈ હારે ના આવે મારે ક્યાં જવાનું મને અમારા જીજાજી છે, મેં તમને વાત કરી હતી ને, હજુ સુઈ નથી એકતા રાતે. બરોબર. અમારી બેન છે, અમને ઊંઘ ના થાય તો હું નથી.